ધંધુકામાં નિયમોની એસી-તેસી કરીને દોડતા બે ડમ્પરોને નાયબ કલેક્ટરે ઝડપી લીધા. ધંધુકા મથકમાં નિયમોના ભંગ કરી દોડતા ડમ્પરો સામે પ્રાંત અધિકારીએ લાલાક કરી છે. પાછલા 2 માસમાં 22 ડમ્પરોને ઝડપી પાડી દંડનાત્મક કાર્યવાહી કરી હતી, જે અનુસંધાને 2 દિવસમાં બીજા 2 ડમ્પર ઝડપી પાડી ધંધુકા પોલીસ મથક ખાતે મૂકી દીધા હતા. આ બંને ડમ્પર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ધંધુકા ખાતે વિદ્યાસાગર નવા પ્રાંત અધિકારી તરીકે આવ્યા બાદ માર્ગો પર બેફામ ચાલતા અને નિયમોને નેવે મૂકી દોડતા ડમ્પરો સામે કડકાઈ શરૂ કરી છે. પાછલા 2 માસના સમયમાં 22 ડમ્પરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, તો પાછલા 2 દિવસમાં ફરી બીજા 2 ડમ્પર ઝડપી પાડી ધંધુકા પોલીસ મથક ખાતે મૂકી દેવામાં આવ્યા છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહેમનજર હેઠળ ખનીજ ચોરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરતા ડમ્પરોનો ધમધમાટ રીતે ચાલી રહ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દર મહિને ધંધુકા ખાતે ચેકિંગ હેઠળ ડ્રાઈવ યોજે છે, પણ તેમાં આવા ડમ્પરો પોલીસને દેખાતા નથી. માત્ર છકડા અને રિક્ષાઓને જ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે. ત્યારે પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા ડમ્પરો સામે લાલાક કરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, આરપાર ન્યૂઝ.